પવન તો અસલનો છે કા. હાય પતંગ કઈ ખારી શોખ છે. એ સોનકી હજી તૈયાર નથી થઈ? સંપા કાકી તૈયાર થાવ જ છું. હું તો વળી પવન છે કે નહીં જોવા આવી હતી. ઓલ વખતે બાવડા દુખવા માંડ્યા હતા. હા શક્તિ જ નહોતી ઉડાડીને પતંગો કા. આજ વખતે તો હાથીને સડો ઉડી જાય એવો પવન છે. હા એટલો જ પવન છે. હાલો હવે તૈયાર થઈને હેઠા ઉતરો. હા કા આજ ખેરે તો વાં ઓલા ગાર્ડને જાવું છે ને પતંગ સગાવા. હા એટલે બધા ભેગા હોય તો મજા આવે. ઓલું તો હું હો ની મેળીએ સગાવતા હોય, ઘડીક ઉતરે ને ઘડીક સડે ને સાનું મના ખાય ને, એના કરતા વા મજા આવે કા. હા મેં બનાવી લીધા છે ને મમરાના લાડુ છે, પછી સિક્કી બનાવી છે માંડવીની. તાર કાકાને બહુ મન હોય પણ આમ ભલે ને સવાય ની કરીને સાવી લે બધું. હા સંપા કાકી કાલ સુગંધ આવતી હતી ઓની ન્યા. કેવા ઓલા બાજુવાળા નથી નવા લેવા આવ્યા પાડોશી, કેવા સીમા બેની ન્યા ચીકી કરતા આવી છે. પણ મને એમ છે થઈ નહીં હોય સીકી તી. કાલ છે ને કેવાય અડધી કસરા ટોપલીમાં નાખ દીધી હતી. તાણી તોડો ને તો એવી તૂટે નહીં એવી હતી. હા ઓમ જ છે. હા મમરાના લાડુ મારા હાથ શીખવા આવી હતી કે કેમ કરવાના હોય. હા 3-4 દી પહેલા જલપાબેન કહેતા હતા, એને પૂછતા હતા કે તલહાકરી કેમ થાય. હવે કાંઈ ખબર પડતી ના. બેન તું તૈયાર લઈ લે ને. તો હાલ તો હેઠા ઉતરો તૈયાર થઈ. હા ઉતરું જ છું. હાલો બાકી બધાને બરકો તમે તૈયાર થઈ ગયા છો કા. આ ને અમાર શું હોય, આ તો હની એ ઘડીક બેહીએ ને પતંગ સગાવીએ. એ હારું હાલો. એક તો આ કબૂતરને હક નથી. કાલ તમારા દીકરાને સડામ સરકી ગયું તું. ઉડી જાય દિલ કી પતંગ દેખો ઉડી જાય. એ સોનલ બેન, આ સોનકી ક્યાં રહી ગઈ? એની ઘરની પતંગ હતી ને એટલે જાજી પતંગ લઈને આવતા આવીશ. અરે નાસ્તો ભરી લીધો ને હરખો? હા બધું છે ને એ રેશમા ભાભીની લઈને આવે છે. સોનલ બેન ની વધારે એક્સ્ટ્રા પતંગ લઈને આવે છે ને રેશમા ભાભીની છે ને આખું પિકનિક નું એ પાસે છે ઓલું નાસ્તાનું બોક્સ એ લઈને આવે છે. હાથી વાંધો. જોજીમાં આકાશમાં પતંગો સગવા માંડી ને આપણે તો જ્યાં ઠેકાણું નથી. સાચી વાત છે, બધા બહુ લપરા છે. હાય આઈ વારી થાકે હાલ ને સોનકી, કયું ના રાયડું નાખ્યા છે. ગરુ ઢળાઈ ગયો અમાર બધાયનું. સંજય જો ને લપરીના નીકળતા જ નથી. તાળું માર્યું તો કે મને બાથરૂમ લાગી, વરી પાછું બંધ કર્યું તાળું તો હવે કે મને 2 નંબર લાગી, વાર લાગશે. આમાં જ નુસીના ના આવી. બાકી હું તો કયું ની તૈયાર થઈ ગઈ છું. ઓહો સોનલ બેન તમારી ટોપી ને બહુ મસ્ત મેચિંગ પહેર્યું તમે તો. પછી ઘટે ની કાંઈ. એ સોનલ આંટી આટલી જ પતંગ લીધી? ના બાપા ના. સંજય એમ તો એક હેને બાસ્કુ ભરીને ફેરો કરીએ એવા ત્યાં નાખીએ એવા પતંગો. હું કહું આ કેટલીક ઉપાડી જાવી આપણે. હા પછી 4 વ્હીલ માં સમાઈએ ને. આપણે કેટલીક 4 વ્હીલ માં જાણ છે. સંજય વાળી 4 વ્હીલ માં, પછી આ હજી આ ગદડીના નથી એવા 2 માણા રસિકીઓ ને રેશમા આવતા જઈશે. પણ તમે કયું ના ઉતામળીના થઈ ગયા છો 10 વાગ્યાના. તમારે કઈ આગળ પાછળ ઉપાદી ના હોય એટલે કયું ના. નાસ્તો લીધો ને બાયું? હા રેશમા ભાભી ને આપી આવ્યા. હાથી હું યાદ દઈ આવી. સંજય કાકા ને કે હવે જલ્દી કરો. એ હાલો ને. ઓમ તો કોઈ દી સંડાસ ગયા પછી હેન્ડ વોશ થી હાથ નહીં ધોવે ને 3 વાર હાથ ધોવે. મોડું થાય છે ને તો. સંજયભાઈ કેમ ગયા? સંજય કાકા 2 નંબર ગયા. 2 નંબર એટલે એને કાલ વણેલ ગાંઠિયા ખાધા હતા. ના પાડતી હતી કેટલા ખાવામાં ઠુસ હતા. તે હવાર પૂડ વયું જાય છે, ઝાડા થઈ ગયા છે. તે સંડાસમાં ગયા કયું ને નીકળતા જ નથી. એમાં એની વાહે હું ખોટી થઈ કયું ની. ઈ આવે. ઓહો હું તો જોતી નથી. તમે બે તો જો મેચિંગ લાલ કલરનું. જો કે હું તમાર મેચિંગ જ થઈ ગઈ. અસલની ટોપી નાખી હો તમે તો. થેન્ક યુ. તમારી કેપ પણ મસ્ત છે. ઓહો સંજય કાકા તો મસ્તી ના લાગે. ટોપી તો જો. તો પછી ટોપી ગોતતો તો કયું નો એટલે વાર લાગી. પણ સોનાંટી તો એમ કહેતા હતા કે તમે હે ને વણેલ ગાંઠિયા કાલ જાજા ખાધા ને તો સવારે તમને ઝાલા થઈ ગયા એટલે તમે સંદેશમાં હતા 2 નંબરની બસમાં ગયા હતા. ના સિંટુ હાલો મોડું નથી થતું. વાહ રેશમા ભાભી રસિકભાઈ હા અસલ હો. બાકી ટનાટન લાગો. તે પણ બધાને પાદ દીધું લાગે કા. મને ઝાડા થયા એમ. ઝાડા થઈ ગયા એમાં શરમાવાનું થોડું હોય. બધા ઘરના જ છે આપણા. હાલો મોડું થતું તું ને ડાયરો. હાલો ને બાપા. ઓહો હો હાલો પતંગ તો ત્યાં પૂગી ગયા. હાલો અહીંયા સગાવાની મજા આવે. શું કેવું તમારું બધાયનું? બધાય ભેગા હોય તો ના ઉષા ડુંગરા જેવું ગાર્ડન છે એટલે છે ને મજા આવે. પતંગે ઉછી શકે અસલ. વાવ કેવું અસલનું છે. એમાં પાછા ટેન્ટ છે. આપણા છે કે કોકના છે સંજય? આપણા છે. 500 રૂપિયા દીધા મેં. આખો દી આ ટેબલ ને ટેન્ટ ને વાપરવા દી. અરે એમાં 500 રૂપિયા દેવા પડે? તી વાહ પતંગ જો સગે. એ વાહ ઓલું હલવાઈ ગયું જો. ઓલું શું કહેવાય ડાયનાસોર ઝાડવામાં. એ જતી ઉપર જો
ઓલી છોટા ભીમ ને કૃષ્ણા વાળી પતંગ ચગે. એ જીંટુ મેં તો આવતા વેતે જોઈ લીધી. સંજયભાઈ તમે પણ એમ લોકેશન ગોઈતું હો, મસ્ત છે જગ્યા. થેન્ક યુ રેશમા ભાભી. હા હો ઘટે નહીં કઈ. અરે જો તાર કાકા ઝાડવાન છાંયો લઈને બેહી ગયા હેઠા. એને ક્યાં સગાવી હોય? ભલે ને બેઠા બેહવા દ્યો ને. શીતલ ભાભી ની તો ના આવ્યા. મેં એને મેસેજ કરી દીધો છે, એ આવતા જશે. લે આપણે ઓલા નવા પાડોશીને કીધું કે નહીં? એ રસમાઈડી હા એને પણ કીધું છે કે અમારો સન ને એની ફ્રેન્ડ જોડે ગયો છે ને મારું છે ને મોડેથી આવી છે કે નક્કી નહીં હોય. હા એ આ બાજુ જો સગે દિલડા વાળી પતંગ સગે જોવું હોય તો જલ્દી જો. લાલ કલર નું અસલ દિલડું હોય ને એ વીજ પતંગ એ નઈત નવીન હો અટાણે. કોણ સગાવે છે જોવા દે તો. એ સંપા કાકી રેશમા ભાભી જલપા ભાભી જોવું હોય તો આ તો ઓલા જ છે આપણે પાડોશી છોકરો ઓલો કેવો જોવાન ભેગી ઓલી ફટાકડી છે જોવો તો ખરી. હા 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 ઈ દિલ વાળી પતંગ સગાવે છે. હા બહુ મસ્ત લાગે છે. ભૂરી છે ફોરેનર લાગે તો ખરી ને. આયેલી પેરું તો જો કટમીડી જોરથી સિરાઈ ગઈ કે હું હહરવી. અને એવું જ કટ પહેર્યું છે એનું ફેશન વાળું છે કટ વાળું. ઓય ઠેક ઓવી ટાઈટ નું એવું બાંધકો પહેર્યું ને પાછું ડૂટી દેખાય એવું ટી-શર્ટ પહેર્યું. જો તને ટાઈટ નથી વાપીને પાછા મોજા તો જો ગોઠણ લગીને સડાવ્યા. અકલમાંથી છે કે નહીં ફટાકડી? તે હું ને અકલમઠી જ છે સંપા કાકી. ધીમે બોલજો હેલાવ ઈ સમજે છે ગુજરાતી. વરી કે હા તો જો હા હો સ્ટોલ નાખ્યો તો ને લેવા આવી હતી મારી પાસેથી આ સિંગની ચીકી ને એવું બધું. પછી પતંગ લીધી સોનલબેન પાસે. પછી સોનલબેન ઇંગ્લિશમાં જેવી તેવી વાતો કરતા હતા ને તો કે પછી છેલ્લે કે મને ગુજરાતી આતા છે થોડું થોડું સમજાતા છે. હા પેલા મેં કેટલી ઇંગ્લિશ ફાઈડી જેવી ને તેવી હો ને પછી કે મને ગુજરાતી આતા છે. આવડતું બોલતા નહીં આવડતું હોય એને. આ દિલડા વાળું પતંગ સગાવે બે. કાલ કેતી હતી કે મને જોન ગમે છે. તો આપણે પતંગ સગાવીએ કોકના દિલ જ જોવા ખૂન. આસી વાત છે તમારી. આ બાજુ જો ઝાડવા ઉપર પીઝા વાળી પતંગ લટકે. અરરરર ના હોય એવું નીકળે ખાણી પીણી ની પતંગો લે. હા એલી તાર કાકા બેઠા ને માથે જ છે કે હાલો સગાવી હોય તો કે બેહવું જ છે. ના ના તું સગાઈ હું બેઠો. થાવકો એને દિલડું થારું ઉસું ગયું. પટાઈવી ભૂરીતી જાય જ ને ઉસું ક્યાંય સુધી વિદેશ સુધી પૂગશે મને એમ છે. હાલ જલપાડી હું ફિરકી પકડું ને તું સગાવા મને આપણે બે તાર કાકા મને કઈ કામના નથી. સીતુડો છોકરા ભેગું કરશે તો આપણે બે કરીએ. અમે તાર રાજ્યો ક્યાં આવ્યો નથી. ના રે ના રાજેશ ને આજે મીટિંગ છે સાંજે કદાચ આવશે. હાલો રસિક ચગાવો. એ સંજય આપણે અહીંયા જરીક ઉષા સળીએ હાલો ને. ઓહો સંજયભાઈ રામવારી પતંગ. હવે પેલી પતંગ તો આપણે રામવારી જ સગાવી. વાહ જવા દે આવવા દે રસિકભાઈ તમારી પતંગ હમણાં ફિક્સ થઈ જાય. જય શ્રી રામ. મારી તો ઓલી બાજુ ભાઈ ગઈ. અમારી અસલ ઉડે છે જો બાંડો છે પણ અસલ સગે છે. અમારી અસલ સગે ગઈ હો સેટિંગ અમારી પણ ગઈ. એ સંજય તમારો ટોપો ઉડી ગયો પવન કેવો છે? કાકા કે ઉડી કે પવન કેવો છે મારા ફીટ બાંધી લે કેમ કે મફત આવતો હોય જોતો ઉડી ગયો. છોકરાઓને નથી સગાવી જતો ઊભા અમે એટલાણી વાહામે ઓલા કાનો ને એ ઊભા ન્યા ચગાવવા જઈએ. હા જાવ જોજો પડો ની હો. એ હા હાલો એ ચકીને શિવ એ મમ્મી જોજે હું તિલંગા વાળી પતંગ ચગાવું. એ હા ચિંટુ ધ્યાન રાખજે પડો ની. વાહ સિંતુડા કેમ બાકી આપણી લાસ્ટ એડવર્જ વાળી પતંગ કેસલી સફેદ ને લીલો. એ ચિંટુ મસ્ત છે. રસિકભાઈ તમારી પતંગ તો દેખાતી નથી. હા બહુ દૂર ગઈ. દૂર નહીં કપાઈ ગઈ. આમ જો હરખું ઓલ બાજુ ઝાડવેથી ખરી નેઠી જાય છે. અરે રસિક આ જોઈએ તો ઉપર કોકની હરપોલિયા વાળી પતંગ તો જો. હા એલી કેવી છે કા 10-12 પગુ વાળી આમ ઓલું હરપલિયું ના હોય એવી જ છે અસલ. ઓલી જોઈ તો માછલી. આ દિલવારાનું દિલે જે ઉસું ઉડે છે પૂછડું દેખાય ખાલી. ભૂરાન ભૂરીની પ્રેમની પતંગ. કેમ બાકી આપણી રામ નામની પતંગ? રામ 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 બોલો ભાઈ રામનું નામ રામ રામ રામ. તો વચ્ચે ઓલી ટ્રેન્ડિંગ રીલ્સ આવે છે એના પરથી તમે બનાવ્યું ને? હા આપણે શું કામ ગોટાવાળો છે આપણે ના ભગવાનનું નામ લઈએ કા. પવન વેગે વાયરા ધાબે સડે ભાયડા મન મૂકી પેચ લગાવે એ જ હાચા ભાયડા. ભાયડા ને ભલે વણલ ગાંઠિયા જાજા થઈ ગયા ને સરકાઈ ગયું હોય સંડાસ ના ઘુમરા મારવા પડતા હોય કા સિંટુ. હા 2 નંબરની બસમાં જાવું ભલે. તું બોલ માય સિંટુ તુંય ભાયડામાં જ આવસ. અમે હાલો તિરંગાવાળી સગાવી અમારી ઓલી તો કપાઈ ગઈ. હા ઓલા પ્રેમી પંખીડાનું દિલ કેમ ગોથા મારવા માંડ્યું ઠેક ઓલી ફટાકડી હેઠી બેહી ગઈ લાગે કે રિહાણી બિહાણી લાગે જો ને ઓલો એકલો સગાવે પછી તો દિલ ઊંધું સતું થાય જ ને. ત્યાં જોવા જાતે અહીંયા ધ્યાન દે ને કે આપણું દિલ ઊંધું સતું થઈ જાય. સોરી શાલે જહાં સે અચ્છા
सेटा हमारा। ઓલું ગાને ક્યું ये दुनिया एक दुल्हन ये दुनिया एक दुल्हन दुल्हन के माथे की बिंदिया। आई लव माय इंडिया, आई लव माय इंडिया, वतन मेरा इंडिया, सजन मेरा इंडिया। પતંગના ગીત ગાવ ને આજ કેમ આ ઝંડાના ગીત ગાવશો? લે દેશ માટે બે ગીતે ના ગાઈ હગ્યા હમણાં પતંગ નહીં ગાહું પણ આ તો ખાલી રાષ્ટ્રધ્વજ વાળી સગાઈ ને તે મજા આવી એમ સીટુ એક કડી ગાય ને તે મન થયું ઓય બરાબર બરાબર. અને ઉતાર લીધી લાગે દિલની પતંગ વિહામો ખાતા હશે. હે ઉડી ઉડી જાય દિલ કી પતંગ દેખો ઉડી ઉડી જાય दो दिल उड़े ऊंचे आसमानों में उड़े। અરે એટલી સેટી જાવ દી મન સંજય કોક કાપી લે એમાં બીવાનું થોડું હોય ઉતાર લો બીજી સગાવી ના ના ભલે રે તાર કાકા જ હાવ બેહી ગયા કાય હરખ નમરે. એ પાણી બાણી પીવું છે? હા એમ કહો કે પાણી બાણી પીવું છે કાય? આ કાંઈ સંભળાતું નથી. એ કાઈ નહીં બેઠા રહ્યો. સંપા કાકી જો બિસાડા મારા કાકાને ઘગલાવી નાખે હાવ હંભરાઈ ને એમાં હું ઈ કરે લે હવે એ વાત છે ના સાંભળવાનું મોય સાંભળી લે સાંભળવાનું હોય ને સાંભળે જ નહીં. જોજે હમણાં હું એમ બોલી ને કે તાર કાકાને તો ઊંધિયું હાવ ભાવતું જ નથી તો જોજે હમણાં બોલશે સાંભળજે. અમાર તાર કાકાને તો ઊંધિયું ભાવતું જ નથી જરાય. હે મજાનું ભાવે છે ઊંધિયું. કોક દી કર તો થાય ને. બે વાટકા ખાઈ જાઉં છું. જોયું કેવા પટ સાંભળી ગયા. તે સગાઈને ઢીલ માપે દે જલ પડી જાહે હમણાં આપણી કપાઈ. ભલે ને સંજયભાઈ બાજકુ એક પતંગ લઈ આવ્યા છે આ ટેન્ટમાં ઢગલો પડ્યો છે ચગાવશું ઓ મોજ કરો ચગાવો પતંગો ઉપર ઓલી પતંગો તો જો આ હે કેવી હાઈ ક્લાસ છે કા જો તો ખરી અમારી તો બીજી કપાઈ ગઈ કાટવાઈ ગઈ ઝાડવા બાજુ. વિહામાં હું કામ ખાવો જોઈએ નાસ્તો લઈ આવ્યા છે ઈ ખાવ ને હાલો બધાય જરીક નાસ્તો કરી લઈએ હું કેવું હું ભૂખ લાગી છે એ છોકરાઓ હાલો નાસ્તો કરી લ્યો જરીક એ આવી અલા આપણે નાસ્તો કરી લેજો અલા ભુરન ભુરી નાસ્તો કરે છે. એ મારી ન્યા સ્ટોલે ચીકી હતી ને ઈ લઈ ગઈ તી ઈ ખાઈ છે જોઈ તમાર બેયને સ્ટોલ નહીં ખાતા તો અસલનો વેપાર થયો છે કા? હવો પતંગ સોનકીની પતંગ જલપાબેન નાસ્તા વાળા હા જલપાબેન ચીકી વાળા નાસ્તો કરવા બેઠા સંપા. ના રાસ લેવા તો કેવી સુગંધ આવી કયું ની બોલાવતી હતી આવો. ઉતાર લ્યો પતંગ બધાને હેપી ઉત્તરાયણ. એટલે હું કરે થાકી ગયા કે સગાઈ જ નથી આવો શીતલ ભાભી બહુ કામઠા હો તમે તો હેપી ઉત્તરાયણ બેહો નાસ્તો કરવા બેઠા સગાવીને તો થાકી ગયા ને તે બેઠા ઘડીક હું વળી ઘી ગરમ કરતી હતી. છેક આઠવા મંડ આલો બાયો નાસ્તો. અરે બધાય ખાઓ હું કાલ બોર વીણી આવી તઈને વકલના આવડા એપલ બોર પછી સણિયા બોર ને પછી ઓલા વૈસલી માપના આવે છે ને ઓલા ખાટ મીઠા બોર ઈ લઈ આવી ને પછી આ સૈણા લઈ આવી જીંજરા કહીએ ને પોપટા. વાહ ઈ હારું કર્યું શીતલ ભાભી અટાણે સણિયા બોર ને જીંજરા ને ગોલા બોર ને આહા ઓલા ખટમીઠા બોર ને ખાવાની મજા આવે. જીંજરા એટલે શું? એ જીંજરા એટલે આપણે ઓલા વાડીમાં સૈણા ના વાવીએ લીલા સૈણા હોય એને શેકીને ખાવાના પોપટા કહેવાય જીંજરા કહેવાય ચણા કહેવાય ને એમને લીલા ખાવા. અચ્છા હા અમારા ઘરે શેરડી હતી લે હું ભૂલી ગઈ લઈ આવતા. કાંઈ નહીં તે હાંજે લઈ આવજો કારણ ક્યાં વેરાયટી ઓછી છે જો ને મિક્સ ચીકી છે દરિયન ચીકી છે આ જલપાબેનના સ્પેશિયલ કેવા લાડુ નારિયેળના ગુલાબી કલરના લાડુ રેવડી ને મમરાના લાડવા ને કાજુ બિસ્કિટ ને આ બોર ને સૈણા ને ક્યાં ઓછું છે. ઈ તો વાત થાશે હાંજે ખાવા જો હે ને લે આલ્યો ચીકી ખા. હા એકલા જ છે. લ્યો ખાવ બધા છે ને મસ્ત જલપાબેનની સિક્કીનો જવાબ નહીં હો બાકી લ્યો બધા થેન્ક યુ. સણિયા બોર તો અમે નિશાળે ખાત્યું કોઈ વાત જવા દો ને ત્યાં તો જડતા એવા અમે કહેવાય હોસ્ટેલમાં ભણત્યું ને તો સાહેબ એક ભણાવીને વહી ગયા વયસમાં હજી બીજા સાહેબ આવવાની વાર હોય પીરિયડની વાર હોય ને વયસમાં ગેપ આવે ને એમાં ખિસ્સા ભરીને અમે બોર લઈ ગયું હોય બધું અલગ અલગ વકલના હો અને પછી ખાઈએ ને આખો ક્લાસ ગંધાય સણિયા બોરથી. તો બોરના ઠળિયા કેમ ફેંકો ને ફેંકવા જવાનો ટાઈમ કેવો સોપડીનું એક પાનું તોડી લેવાનું ને એમાં બોરના ઠળિયા નાખ દેવાના. અંધાર્યું કાંઈ નહીં આખા ક્લાસ એવું કરતા બધા ABCD બધા ક્લાસ અમારે એવું કરતા કોઈ બોર લઈ આવે ને સિંગદારિયા લઈ આવે ને બેન્ચ હેઠે ફોતરી પછી ઓલા વારવાળા માસી આવે ને ખીજાય પછી એમ કે ખોખોની બેન્ચેથી કચરો હેઠેથી લઈ લેજો એવા ખેલા કરતી અમે તો હોસ્ટેલમાં. હોસ્ટેલમાં મજા આવે કા સોનકી?
હા તઈ અમને હોસ્ટેલમાં ગમતું નહીં સંપા કાકી તઈ અમને હોસ્ટેલ જેલ લાગતી એમ થાતું ઓર કેદી આ ગેટની બાયણે નીકળશું કેદી મળવા આવશે કેદી બાયણેનું ખાવા જડશે હે તઈ અમને ઈ જેલ લાગતી ને અટાણે હોસ્ટેલ યાદ આવે છે ડોહો અહીંયા દરરોજ ઠોસરા વિસરવાનું લોટ બાંધો એના કરતા ના હારું કેટરસ હતું તૈયાર થારીએ ખાઈ આવતી જુનાગઢ ભણતી કા તું? હા તો પછી એમાં અમારા ગૃહમાતા હતા કેવા ખીજાય અમને એમ કે એક જડબા ભેગી ફેરવી નાખી પણ ઈ દી અટાણ મને બહુ યાદ આવે કેવી મજા આવતી હા હા લ્યો લ્યો બોર લ્યો અસલ છે નહીં કટુમરા આ અમાર વાડી છે ને પડખે જ થાય. ઠેક મમ્મી મારે હોસ્ટેલમાં ભણવા જાવું. નહીં સોરે ને તો 2 દીમાં આવીશ પાછો. હવે તો બધી ફેસિલિટી થઈ ગઈ જલપા ભાભી હોસ્ટેલમાં અમાર વખતે તો સિંગદારિયા ને સોવડા ને એવું જ લઈ જવા દેતા પછી ધીરે ધીરે છૂટછાટ આવી હતી ને અટાણે તો અથાણાથી માંડીને સ્ટ્રેટનરથી માંડીને વેક્સિટરથી માંડીને લીંબુ ને બીંબુ ને બધુંય લઈ જવા દે સેવડા સેવડી ક્રીમવાળા બિસ્કિટ આ તે અમારે તો હાવ હાદું લઈ જવાનું ચોકલેટું હતાડવાની હા ઈ વાત સાચી. એ ઉપર જો હોય તો ઓલ હું ઉડે. હાય હાય એમાં આ શું છે હમણી કોઈ આવે સંજય બીમાં ઈ પતંગ છે આ કેમ દિલડા વાળી સગાવે આપણે કેમ રામ વાળી સગાવીએ એમ કોકે આ ડાયનોસોર સામા સીડિયા વાળી સગાવી જો ને મરે મરે આવું હોય નઈત નવીન પતંગો નીકળે કા કેવી મસ્ત હે પતંગ. ને મોટી પણ કેવી છે પતંગ નહીં? તી આ પતંગ આવે 2,000 ની ઠેક તો ના સગાવે 2,000 કોણ ધ્યાનમાં હે જોઈ લેવાય કોકની શક્તિ હોય કા તો ખરી કેવી ઉસી ગઈ ઘડીકમાં. એ જો તમને કહો પતંગ દેખાય તમને? હા ભાઈ દેખાય છે આ ચશ્મા નથી મેં સડાવ્યા ઓય તો વાંધો નહીં. હું તો નોકરું ખાવામાં જ ધ્યાન છે કે હું તમારે કાંઈ જોતું હોય તો કેજો. હા થાકી ગયા હોય તો ઘરે જાવ હોય તો જાજો. હા તે હમણાં જાવ જ છું વઈ ગઈ લે પાછળ જો કોકની ગુલાબી કલરની પતંગ છે કે મસ્ત હે. નઈત નવીન આવી કા હા અત્યારે બધું નવું નવું જ આવે છે તી હું જૂનું કોઈને ગમતું નથી જૂનાની કોઈને કદર નથી બાકી જૂનું ઈ જ હોનું હો હા સંકી વાહ. સંજય આપણા દિલડા ઉડે લે ઉડે માછલી પણ ઉડે. હા તી ભલે ઉડાડવા જ લઈ આવ્યા છીએ આ હું ભેગું બાંધી રાખવી ઈ તો બરાબર કેવા અસર લાગે આખું દિલડાનું ઝુમખું છે રસિક તમને ઓલા લાડુ આપો હા આપ. મસ્ત બનાવ્યું છે હો બધું અટાણા કટક બટક કરી લ્યો હાઈન ઢોકળું આપણે અહીંયા જ ખાઈ લેવું ઊંધિયું શું કેવું તમારું પૂરી વાહ જલસો પડી જશે. પણ ઊંધિયું બનાવ્યું નથી તે કાંઈ નહીં મસ્ત મળે છે સ્ટોલ નાખ્યા છે ને ત્યાંથી તૈયાર લઈ લેશું હા બીજું શું હોય ને मजा तेरा तेज ये दिल की पतंग को काटे हाय तुझी से कटके ये गिरे तेरी छत पे आके हाय मजा तेरा तेज સનલબેન ઓલું ગાવ દરિયા કિનારે. ઓય હા ક્યું ગીત કયો છો દરિયા કિનારે એ આવડો ઉભા રહી હું ગાવ. ચલ દરિયા કિનારે જાએંગે દિલ કી પતંગ ઉડાएंगे नमकीन जरा हो जाएंगे प्यार के पेच लड़ाएंगे चल दरिया किनारे जाएंगे हम दिल की पतंग उड़ाएंगे. ઈ કેવું છું સનબેન ઓહો મસ્ત ગાયું હો તમે પણ થેન્ક યુ ઉપર જો કેવી અસલ પતંગો સગે હે કા હામે બાજુ જો દેખાય ની જો વાહે ની હામે હામે કેવી હાઈ ક્લાસ સગે હે હાલ હું હોઈ જાઉં ઘરે એ હા હરખું બંધ કરીને હોજો. તું ડૂટકી થામાં મને ખબર છે મને કેમ લાગે છે મારી જીભડી છે જોયું ને તાર કાકા એમ તો છે મીંજરા છે બાયણે ના દેખાય. હો સોનલ ભાભી અમાર બે માણાનો જરીક ફોટો પાડી દયો ને જલપા ભાભી તમારા પાસે આઈફોન છે ને હા હા ઓહો હૈસે મને એમથી બેક સ્ટોરી મુકાઈ જાય ને હેપી ઉત્તરાયણ કરીને પડી ગયા હા મસ્ત આવી ગયા. દિલવાળી પતંગ હો પણ ચાલો હું ઉડાડું પતંગ તમે ફિરકી પકડજો સંજય ચાલ ગાર્ડન માં જાઈશું દિલની પતંગ ઉડાડીશું ચણિયા બોર ખાઈશું ચીકી મમરા ખાઈશું કોક હાય રે પેચ લડાવીશું આપડી કપાઈ જાહે તો રે ભાર દઈને બેહી જાહું ઢીલ દે દર ભૈયા ઇસ પતંગ કો ઢીલ દે વિડિયો ઉતાર લીધો સનબેન મેં તમારો મસ્ત આવ્યો મોકલજો મને એલાવ WhatsApp માં હોને એ હા સનબેન હાલો રેશમા આપણે જગાવી કે હું તો બેઠી જલપા થાકી ગઈ હું. તડકો લાગે છે. જો દિલડું ઉડે મારું એ બહુ ઉડાડવાનું નથી એ અમાર પતંગ કાપ નાખી લે કોણ છે એ ગધડીને સોનકીન પતંગ કાપ નાખી લે એ સનબેન ઓલ બાજુથી એ ભૂરી જીબડા કાઢે જો ડીંગો ડીંગો કરે ભૂરી જ કાપી ભૂરી તો બહુ છે કે ભૂરી કયો હો
ઓડી આ રૂપારા ભૂરા ભૂરી હતા ઈ કે ઓલી આપડી ભૂરી? આ બે કપલ નહીં, ઓલી આપડી ભૂરી. ઠેક. હાય ઓ સિન્ટુન બેનપણી આવી. એ લુહી આવતી આપણે બે પતંગ ચગાવીએ. તાર મમ્મીની ક્યાં? એલા સામેની સાઈડ છે. ઓય હાલ આપણે બે ચગાવીએ. મારે ચગાવી ચિંટુ, તું ને શિવ ચગાવો. મારા બેનપણી આવી ગઈ રૂહી. ઓહો બેનપણી આવી. લુહી આપણે બે હે ને આ છોટા ભીમ ને ચુટકી વાળી ચગાવીએ. ઈ બે બેસ્ટ ફ્રેન્ડ, આપણે બે બેસ્ટ ફ્રેન્ડ. ઓહો હાય શિવ આપણે બે ચગાવીએ. ના માર પગ દુખે. छोटा भीम और चुटकी छोटा भीम. અસલ સગ્યા બેનપણી તો હારી છે રૂપારી રૂપારી. એના ભેગી ભણે છે ક્લાસમાં. હાય તો એમ જ હોય ને. રૂહી હેપી મકર સંક્રાંતિ. હેપી સંક્રાંતિ નથી, હેપી મકર સંક્રાંતિ. સિન્ટુ એમાં પાછળ જોવું હોય તો કેવી એવી પતંગ નવીન જાતની તમને કોઈ છે? તમાર માથે જોવો તો ખરી. હરપોલિયા જેવી લાંબી લહ જેવી ને હરપ હોય ને એમ જેમ ટુક 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 ડ્રેગન વાળી છે પતંગો. ઓહો અસલ છે પણ બીક લાગે એવી છે કા? આપણી બાજુ જ આવે એવું લાગે, આગળ ખાઈ જાય મોઢું ફાડીને. લે મારી પતંગ કાપ નાખ્યા. રાક્ષસ જેવી પતંગ એ તો. જો તો ખરી કેવી છે. હા બીક લાગે એવી છે. બહુ મોટી છે. કોઈ લીધી હોત તો આપણે નાકા 2000 ની માથેની જ આવે આ બધી. ના રે ના જોઈ લેવાય કા સેટ એથી. હા જોઈ લેવાય. જો ઓલો કોક જાડીઓ સગાવી ને એની છે આ. જાને ભાઈ ડીંગો ડીંગો કરતો. લે આપણી પતંગ કાપી નાખી ને સિન્ટુની તો ત્યાંથી ડીંગો ડીંગો કરે ને ડિસ્કા કરે. એ જા જા જા. હું તારી પતંગ કાપી નાખું કે નહીં તો મારું નામ સોનકી નહીં. હેલા આકાશમાં તો જો ઓલું શું થઈ છે લાઈટું લાઈટું જવું. એ હા એલો કેવું અસલનું લાગે કા. ટૂંકા સગાવા માંડ્યા બધા અંધારું થયું ને. હા મસ્ત લાગે છે. આ સંપા કાકી જો કોના વીરામાં બેહી ગયા? મારા કાકાના નથી તી જતા હાવ કેવા બેહી ગયા છે હેઠા. ના રે ના ટાટિયા દુખે તો ઊભી ઊભી ને બેઠી જરીક. પણ ઘરે વયું જવાય. મારા કાકા જોજે આ વયા ગયા બપોરના ઘરે ખાઈને. તમને હોય ઢઢો બધું જોવાનું ને પછી કે ટાટિયા દુખે ને ઓલું થાય ને વિહામો ખાઈ લેવાય. કોક દી કોઈ પર બાખો દી તો ઘરે તો હોય. હા ઈ છે. સંજયભાઈ ક્યાં? મને કે ઘરે આટો મારતો આવું ઈ કે. તારું બારું દીધેલું છે ને હું કહું ખોટું બોલો માને ઓમ કોઈ દી ઘરની યાદ ના આવી. ઈ તો ઝાડા થયા ને તી ઘરે ગયા છે. બિચારા સંજયભાઈ. એ આવે જોયેવા નથી ને કોઈ તાળું તોડ નાખ્યું? ના ના. દવા પીધી ઝાડાની? એ હા ઊંઘી ના રહી. હાલો હાલો આપણી તુક્કલ ચગાવીએ. આમ જો પાછળ કેવા અસર ચગે. એ શિવ જો આકાશમાં ખોલો ઉડે. હા ઓલો ફુગા વાલો. એ સંજય નથી ને વાંધો કઈ? ના ના લીંબુ સોડા પીતો આવ્યો. ઠેક. હાલો આપણે સગાવીએ. 1 2 3 સ્ટાર્ટ. વાહ મસ્ત લાગે. આકાશમાં જ્યાં જોવો ને કા ઉમણી કોઈ શું કેવું પબ્લિક જાજી હશે તો જ એટલા સકતા હોય ને કા. ઈ તો જમણો પવન હોય ને એમનું જાય. ઓય ખાવાની કેટલીક વાર છે ડાયરો? તમે કયો તઈ લઈ આવીએ. લઈ આવો તો કેજો જરીક ઝોલું ખાઈ લો. એ આ હુઈ જાવ. હું લઈ આવશો જમવામાં? ઊંધિયું ખાવું હોય તો ઊંધિયું, જી ખાવું હોય બોલો. હે રસિકભાઈ હું ખાવું? હા હા ઈ જ ખવાય ને ઊંધિયું. હા ઊંધિયું ને પૂરી. હા અડદિયા લઈ આવીશું. વાહ સોનલબેન ઈ સારું કર્યું. સંપા કાકી જો હોઈ ગયા ટેસ્ટ થી. ઘરે નથી પડ્યા રહેતા અહીંયા આવવાનો ઢઢો બહુ. એ હું સાંભળું છું આમ તો બધું ખાલી આંખો વીસીને પડી છું. મરે મરે. ચંપા કાકી કાગડો આવે. ખોટું બોલવાના આવે તો ભલે ના આવે. સાચે આવ્યો ચંપા કાકી. ભલે આવ્યો. સરકો કેતી તી કે આવે છે કાગડો. વયો ગયો બિસાડો બી ગયો. કાન માથે જ સરકો. તે કઈ પૂછીને થોડે સરકે કે ક્યાં સરકું. હાલો કઈ ગેમ રમીએ. પતંગ નથી સગાવી પવન પડી ગયો મજા ના આવે. હા ચાલો કઈક માઇન્ડ ગેમ રમીએ મજા આવશે. એક સાઈડ લેડીઝ એક સાઈડ જેન્ટ્સ. લે જેન્ટ્સ માં તમે બે જ છી. લસિક કાકા હું ને શિવે હી તમાર ભેગા. હા હાલો રમીએ. લે હરક પદુડિયું ગોઠવાઈ ગયું બધું. હારે જ જાઓ જો. પણ તમે કેટલી બાયું છો? 3 ને 3 સો ક્યાં પાસ જ છીએ. ચકી નહીં ગઈ. એ સંજી કાકા હું કઈ બાઈ નથી. તો તમે શેર જણ છો. સિન્ટુ ને શિવે તમાર ભેગા આવે. સૂર્યા ગેમમાં પાર્ટ ના હોય બધાને પર્સનલ રમવાની હોય. એક વ્યક્તિ એમ બોલે ને કે માનો કે કોઈ વસ્તુના નામ રાખીએ આપણે સાબુ તો સંજીભાઈ સાબુ બોલે પછી રસિક એમાં એડ કરે કે શેમ્પુ પછી રસિકને બે બોલવાનું સાબુ ને શેમ્પુ એવી રીતના હોય. ઠેક બધાએ પોતાનું કહેવાનું લાઈનમાં ભેગું કરતું જવાનું એવું જ ને. હા આપણે હે ને વસ્તુ નહીં કપડાની વેરાયટી રાખીએ કેમ ડ્રેસ ને વન પીસ ને એમ બોલવાનું બધાને બરાબર જી યાદ આવી. આથી વાંધો નહીં અલગ અલગ રમીએ મજા આવશે. સૂટ શૂટ શેરવાની. શૂટ શેરવાની ટોપી
सूट शेरवानी टोपी चड्डी સૂટ શેરવાની ટોપી ચડ્ડી જભ્ભો સૂટ શેરવાની ટોપી ચડ્ડી જભ્ભો ચણિયાચોળી सूट जब ना 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 सूट પછી ટોપી સડી શેરવાની એમ ના લે હરખું યાદ રાખવાનું હોય તમે આવું મારે કન્ટિન્યુ રાખવાનું ને હા સૂટ શેરવાની ટોપી ચડ્ડી જભ્ભો ચણિયાચોળી બ્લાઉઝ सूट शेरवानी टोपी चड्डी जब्बो चणियाचोली ब्लाउज साड़ी मारा वाला ने હા संजय को बोला था सूट शेरवानी टोपी सिंटूड़ो सड़ी जब्बो सणियाचोली પછી રસમાળી હું બોલી હતી બ્લાઉઝ પછી આ સકલી સાડી ને ઘાઘરો સંપા કાકી તો બધાથી ફાયર પેલી ઘાઘરો એ કપડામાં આવે કે નહીં એ ઘાઘરો કયો કે સાડીઓ હા બોલો સંજય સૂટ શેરવાની ટોપી સડી સણિયાચોલી સાડી મને ભૂલાઈ ગયો અડાહરું થઈ ગયો સૂટ શેરવાની ટોપી ચડ્ડી જભ્ભો ચણિયાચોળી સાડી મને ભૂલાઈ ગયો એટલે તમે બે આઉટ सूट टोपी चड्डी घाघरो મને ભૂલાઈ ગયું सूट शेरवानी टोपी चड्डी जब्बो चनियाचोली બ્લાઉઝ સાલી ને ઘાઘરો વાહ સિંટુ યાદ રહી ગયો તારું તો એડ કર ને ગંજી સૂટ શેરવાની ટોપી ચડ્ડી જભ્ભો સણિયાચોળી બ્લાઉઝ સાડી ઘાઘરો ગંજી ને કાનપટ્ટી વાહ સૂટ શેરવાની ટોપી ચડ્ડી જભ્ભો ચણિયાચોળી બ્લાઉઝ સાડી ઘાઘરો ગંજી કાનટોપી સ્વેટર सूट शेरवानी टोपी चड्डी जब्बो चणियाचोली ब्लाउज साड़ी घाघरो गंजी कानटोपी स्वेटर ने क्रॉप टॉप મને એટલું યાદ ના રે અમે ખ્યાલ માં લગી જોઈ લે ચકી મને તો એટલું યાદ જ નહીં રહ્યો સૂટ શેરવાની સડી જબ્બો બ્લાઉઝ ને ઘાઘરો ને કાનટોપી સ્વેટર આડાવરું થઈ ગયું ભાઈ હું આવડ સિંટુ તારો વારો सूट शेरवानी टोपी चड्डी जब्बो चनियाचोली ब्लाउज साड़ी घाघरो गंजी कानटोपी स्वेटर क्लॉप टॉप અને રૂમાલ હાલો સ્પીડમાં બોલવાનું બરાબર તો જ આઉટ થાય સૂટ શેરવાની ટોપી સડી જભ્ભો સણિયાચોળી બ્લાઉઝ સાડી ઘાઘરો ગંજી કાનટોપી સ્વેટર ક્રોપ ટોપ રૂમાલ ને ધોતિયું ઓહો આજ કર્યું અમે હોસ્ટેલ સૂટ શેરવાની ટોપી ચડ્ડી જભ્ભો ચણિયાચોળી સાડી સોરી આઈ એમ આઉટ આડાવડ થઈ ગયું બ્લાઉઝ સાડી તો રેશમા ભાભી આઉટ શીતલ ભાભી આઉટ થઈ ગયા સંપા કાકી આઉટ થઈ ગયા છે હવે જલપા બેન તમે હું ને સિંટુ આપણે તઈને જ છીએ सूट शेरवानी टोपी चड्डी जब्बो चनियाचोली साड़ी सॉरी હું બ્લાઉઝ ભૂલી ગઈ એટલે તમે આઉટ હું ને સિંટુ सूट शेरवानी टोपी चड्डी जब्बो चनियाचोली ब्लाउज साड़ी घाघरो धोतिયું સિંટુ આઉટ હું જીતી મને હે ને ધોતિયું ને ગંજી ને આડા હાલું થઈ ગયું એમ જ થાય જાજુ બધું હોય ને એટલે પછી ગડબડીઓ ટેલિફોન જેવું છે આ વાહ સોનલ જીતી હો વાહ સોનલ બેન ઓહો સાંકી થેન્ક યુ હાલો હવે જમવાનું મગાવો કઈક હે નથી ખાવા મારે પીઝા ને નથી ખાવા પકવાન રે મારે દાળ ભાત ખાવા છે જાનું તારી હાથના નવીન નીકળું લાગે ખાવાનું આવી ગયું પહેલા જ ઓર્ડર કરી દીધો લાગે ઓ હા ઊંધિયું સુગંધથી ઝેરવાતું નથી હાલો ચાલુ કરો બધાય મસ્ત સુગંધ આવે છે કા અડદિયા લેજો ડાયરો સરસ વાયરા છે અડદિયા હા અમે તો આમ જ વારીએ અડદિયા અસલ હાથેથી તો જ હાસા અડદિયા કે ઓલી ઢેફલી બેફલી અમે ન પાડીએ સરસ છે
સુગંધ તો હારી આવે છે સોનકી. અરે કાકા એનું જમવાનું લેતા જાજો. હા ઈ તો છે લે. મસ્ત હે કાંઈ એટલી પુલી ખાધી તી ખાજો હો, ઘણું છે. આ કેનું લેવા લાગે? અસલનું છે, ઓલા સોટીનું લાગે. ચીંટુ વ્યવસ્થિત જમી લેજે હો. તો બધાયને હેપી મકર સંક્રાંતિ. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.